ની મીટિંગ અત્યારે ચાલુ થઈ છે, પણ હું મીટિંગમાં મેં હાજરી નથી આપી, કારણ કે એ સામાજિક અગ્રણીઓની મીટિંગ છે. હું માન્ય શ્રી નરેશભાઈ પટેલને મળી અને મુલાકાત થોડી પરિસ્થિતિનો ખ્યાલ આપીને હું અત્યારે ગ્રીનવોલ જવા માટે નીકળ્યો છું. આજે જે સરકાર અને જે નરેશભાઈ મળવા જઈ રહ્યા છે, આપનું શું કહેવું છે? જો હાર્દિક સાથે પહેલી મળવાની વાત છે અને હાર્દિક પટેલની સ્વાસ્થ્યની ચિંતા કરીને બધા કરી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલની આજ સાથે ડિસ્કસ કરી અને પછી સંસ્થાના આગેવાનો સરકારમાં જરૂરિયાત લાગે એ પ્રમાણે રજૂઆત કરશે. શું લાગે છે, સમાધાન થશે સરકાર અને પાસનું? તમને શું લાગે છે? મને એવું લાગે છે અને અમને આશા પણ છે કે પાટીદાર સમાજની માંગણીઓ સ્વીકારાય અને આજે સુખદ અંત આવે. નરેશભાઈની મધ્યસ્થીને આપ કઈ રીતે જુઓ છો? પાટીદાર સમાજના બિન વિવાદિત વ્યક્તિ તરીકે નરેશભાઈ પટેલનું નામ છે અને નરેશભાઈ હોય કે અમારી કોઈ પણ ઉમિયાધામની સંસ્થા હોય, દરેક સમાજના અગ્રણીઓ અમારા માટે આદરણીય છે અને સન્માનીય છે અને એ લોકો જે રીતે કહે છે તે આગળ વધવામાં આવશે. સુધીમાં હાર્દિક પટેલ પારણા કરી લેશે એવું લાગે છે? શું લાગે છે? અમને આશા છે કે સમાજના લોકોની વાત માનશે અને આજે સુખદ અંત આવશે. એમની માંગ સરકાર સંતોષ છે? શું લાગે છે? ને એ તો સરકારે જોવાનું છે, પરંતુ વાતમાં અમે અમારા સમાજની વાત કરી રહ્યા છીએ અને અમારી સમાજની માંગણી સ્વીકારે એવું અમે સૌ ઈચ્છી રહ્યા છીએ. નરેશભાઈ સાથે તમારે શું વાતચીત થઈ? એ અમારી પ્રાથમિક મુલાકાતો હતી. પ્રાથમિક ના 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 એ બાબતે વાતચીત નથી થઈ.